શ્રીહરિ પરમાનંદમ ઉપદેષ્ટારમીશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ તમ નમામ્યહમ. સર્વને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. આજે એક એવો વિષય લઈને આવ્યા છીએ જેમાં તંત્ર, મંત્ર, યંત્ર, રામાયણ, મહાભારત, ભાષ્ય, ભગવદ્ ગીતા, સામુદ્રિક શાસ્ત્ર, સંહિતા, આયુર્વેદ, ચિકિત્સા પદ્ધતિ, સંગીત, સાબર મંત્રો, આ બધા ગ્રંથોનું એક સાથે એક જ જગ્યાએ સંકલન કરી અને બધાને પ્રાપ્ત થાય એવા ભાવ સાથે આજે તમારી સમક્ષ આવ્યો છું. એમાં દાખલા તરીકે ભગવદ્ ગીતા છે, તો ભગવદ્ ગીતાઓ ઉપર ઘણી ટીકાઓ થઈ છે અને અલગ અલગ ભગવદ્ ગીતાના ઘણા ગ્રંથો છે. તો એમાં ઉગ્ર ગીતા છે, ચિંતન ગીતા છે, કૃષ્ણ ગીતા છે, ગીતા લહેરી છે, ભગવદ્ ગીતા સાધના મંજરી છે, ગીતા દર્શન છે, ગીતા દર્પણ છે, ગીતા જ્ઞાન છે, ગીતા ગોવિંદ છે, મકરંદ ગીતા છે. તો આવી રીતના જે અલગ અલગ ભગવદ્ ગીતાઓ ઉપર જે ટીકાઓ થઈ છે અને જે અલગ અલગ એમના જે ગ્રંથો છે એ બધાનું એક સાથે સંકલન કરી અને આપણને એક જ જગ્યાએ મળી રહે એવો થોડો પ્રયાસ આપની સમક્ષ અમે કરી રહ્યા છીએ. કે એમાં રામાયણ છે, તો રામાયણ ઉપર પણ ઘણી ટીકાઓ થઈ છે. તો એમાં આદર્શ રામાયણ છે, ચંપુ રામાયણ છે, બાલ રામાયણ છે, અદ્ભુત રામાયણ છે, આધ્યાત્મ રામાયણ છે, અગ્ર રામાયણ છે, ભજન રામાયણ છે, બરેવ રામાયણ છે, ભુસુંડી રામાયણ છે, ચંપુ રામાયણ છે, ગિરધર રામાયણ છે, ઘટ રામાયણ છે, ગોવિંદ રામાયણ છે, ગીત રામાયણ છે, કંબ રામાયણ છે. આવી રીતના અલગ અલગ ઘણી રામાયણો પણ લખાયેલી છે. તો આપણે એમાં એક જ્યોતિષ વિષય છે, તો એમાં જ્યોતિષ વિજ્ઞાન છે, ભારતીય જ્યોતિષ છે, જ્યોતિષ રહસ્ય છે, જ્યોતિષ કૌમુદી છે, જ્યોતિષ તત્વ છે, જ્યોતિષ વિવેક છે. ખાલી જ્યોતિષ ઉપરના જ ગ્રંથો આપણે 10 થી 15,000 જેટલું સંકલન કરેલ છે. ત્યારબાદ એમાં વાસ્તુ પણ આવી જાય છે અને ત્યારબાદ આવે છે ચિકિત્સા છે. તો ચિકિત્સા પદ્ધતિઓ આયુર્વેદમાં પણ ઘણી આપેલી છે, એના પણ ઘણા ગ્રંથો છે. તો આયુર્વેદના ગ્રંથો પણ આપણે રસતંત્ર સારથી લઈ અને હિન્દુસ્તાનના વૈદરાજ સુધીના ગ્રંથોનું આપણે સંકલન કરેલ છે. અને જે ચિકિત્સા પદ્ધતિ છે એમાં સૌથી પહેલી આવે છે યજ્ઞ ચિકિત્સા છે, કે અલગ અલગ ઔષધિઓ લઈ અને યજ્ઞ દ્વારા કોઈ પણ રોગિષ્ટ હોય એના આપણા રોગ દૂર કરી શકીએ છીએ. એ છે યજ્ઞ ચિકિત્સા. ત્યારબાદ રંગ ચિકિત્સા છે, ત્યારબાદ સંગીત ચિકિત્સા છે, ત્યારબાદ સૂર્યનારાયણના જે કિરણો આવે છે એનાથી પણ ચિકિત્સા થઈ શકે છે, તો એ છે સન ચિકિત્સા છે. ત્યારબાદ ફળ ચિકિત્સા છે, ફળથી કોઈ પણ જાતના રોગોને પણ દૂર કરી શકાય છે. ત્યારબાદ એક મીઠી ચિકિત્સા છે. તો આવા અલગ અલગ ઘણા એવા ગ્રંથો છે જેનો આપણને અમુક લોકોને ખ્યાલ પણ નથી હોતો. તો આ બધા ગ્રંથોનો ખ્યાલ આવે એના માટે થઈ અને અત્યારે આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ. તો એમાં એક આપણે અહીંયા ગુજરાતમાં તો ચંડીપાઠનું બહુ મહાત્મય હોય છે અને ચંડીપાઠ નવચંડી બધા કરાવતા જ હોય છે. તો એ અલગ અલગ કેટલી ચંડીઓ છે એનું પણ થોડુંક આપણે જોવું છે, કારણ કે ચંડીપાઠના પણ આપણે ઘણા પુસ્તકોનું સંકલન કરેલ છે. તો એમાં રૂપચંડી છે, દીપચંડી છે, ગર્ભચંડી છે, તંત્રોક્ત બીજાક્ષર સાધનાવાળી ચંડી છે, રુદ્રચંડી છે, કલ્પતરુ ચંડી છે, ચંડી મહાપુરાણ છે, લઘુચંડી મહર્ષિ વેદવ્યાસ દ્વારા રચાયેલી છે. તો આવી રીતના એમના પણ અલગ અલગ આપણે સંકલન કરેલ છે. અને તંત્રમાં જઈ તો મુંડમાલા તંત્રથી લઈ અને યોનિ તંત્ર સુધીના પુસ્તકોનું પણ સંકલન કરેલ છે. તો એમાં સૌથી પહેલા આજે જે ચર્ચા કરવી છે, કારણ કે બધા અલગ અલગ પુસ્તકો છે અને 80 થી 90,000 જેટલા પુસ્તકો છે, તો બધાના નામ તો ન લઈ શકાય અને બધા વિષયો પણ લગભગ વિષયો આવી જાય છે. તેમાં સૌથી પહેલા આપણે જે ચર્ચા કરવી છે આજે, એક એવા વિષયની ચર્ચા કરવી છે કે સર્વાધિક અત્યારે સૌથી વધુ ગવાય છે, એ છે શ્રીમદ ભાગવત. તો શ્રીમદ ભાગવતની પ્રદો આપણી પાસે 800 થી 900 જેટલી શ્રીમદ ભાગવતની પ્રદો છે, જે અલગ અલગ ભાગવત છે. દાખલા તરીકે ગીતા પ્રેસ ગોરખપુરમાંથી ભાગવત પ્રસ્તુત થયેલું છે, પૂજ્ય ડોંગરેજી મહારાજનું ભાગવત છે, કરપાત્રીજી મહારાજનું ભાગવત છે, અખંડાનંદ સરસ્વતીજીનું ભાગવત છે. તો એ જે અલગ અલગ ભાગવતો છે એ બધા ભાગવતોનું સંકલન કરીને આપણને એક જ જગ્યાએ બધા ભાગવત મળી જાય એવો થોડો પ્રયાસ કરી રહ્યા છીએ. કારણ કે ભાગવત ઉપર તો ઘણી ટીકાઓ થઈ છે. એમાં હનુમતી છે, ચિત્તસુખી છે, સાંકરી છે,
ભાગવત તાત્પર્ય છે, સુબોધિની છે, વીર રાઘવી છે, નિંબાર્કાચાર્યની છે, પછી હરિલીલા છે, મુક્તાફળ છે, પરમહંસ પ્રિયા છે, સંબંધોતિક છે, તત્વદીપિકા છે, સુકહૃદયા છે, સુદર્શની છે, મુનિભાવ પ્રકાશિકા છે, પ્રહર્ષણી છે, શ્રીધરી છે, વિજયધ્વજજીની ટીકા છે, યદુપતિ છે, શ્રીનિવાસી છે, સત્ય ધર્મ નિર્ણયની છે, બૃહત તોષિણી છે, લઘુ તોષિણી છે, સંદર્ભ તોષિણી છે, ચક્રવર્તી છે, સાર માધવી છે, પછી વામની છે, એકનાથી છે, પુરુષોત્તમી છે, બાળબોધિની છે, રસબોધિની છે, અન્ય બોધિની છે, રહસ્ય બોધિની છે, સૂક્ષ્માર્થ બોધિની છે, મધુસૂદની છે, ચક્રપાણી છે, પદરત્નાવલી છે. આવી રીતના ઘણી અલગ અલગ ટીકાઓ પણ થઈ છે અને ઘણા અલગ અલગ ભાગવતો છે. તો એમાં આપણે થોડા આજે ભાગવતના દર્શન કરીશું અને બધા ભાગવતોના ધીમે ધીમે આપણે સ્ટેપ બાય સ્ટેપ બધાના દર્શન કરાવતા જઈશું. તો અત્યારે જે મેઇન ભાગવત આપણે લીધા છે એમાં 4 કે 5 ભાગવતના આપણે દર્શન કરીશું. તેમાં સૌથી પહેલું ભાગવત છે ચંપુ ભાગવત છે. એ ગ્રંથ રત્નમાલામાંથી પ્રસ્તુત થયેલું છે અને શ્રી અભિનવ કાલિદાસ દ્વારાએ રચાયેલું ભાગવત છે. ત્યારબાદ બીજું ભાગવત છે એ પણ ચંપુ ભાગવત છે. એ ભાગવત શ્રી બેલનકોટ રામરાય શાસ્ત્રી પ્રણેતા છે અને મંથર વ્યાખ્યા ટીકા સહિતનું ભાગવત છે. રાષ્ટ્રીય સંસ્કૃત વિદ્યાપીઠ તિરુપતિથી પ્રસ્તુત થયેલું આ ભાગવત છે. ત્યારબાદ ત્રીજું ભાગવત છે એ પણ ભાગવત ચંપુ છે. એ ભાગવત છે એ મહામહોપાધ્યાય સુરીવરેણ નારાયણ શર્મણા દ્વારા પ્રસ્તુત થયેલું છે અને નોર્મન પ્રિન્ટિંગ બ્યુરો કાલિકટ કેરળથી પ્રસ્તુત થયેલું આ ભાગવત છે. ત્યારબાદ ચોથું ભાગવત છે એ પણ ભાગવત ચંપુ છે. એમના ટીકાકાર શ્રી હરિદત્ત શાસ્ત્રી કૃષ્ણદાસ એકેડમી વારાણસીથી પ્રસ્તુત થયેલું આ ભાગવત છે. આ 4 ચંપુ ભાગવત અત્યારે જે અમારા પાસે હતા એ તમારી સામે પ્રસ્તુત કર્યા છે. ત્યારબાદ બીજું ભાગવત છે મકરંદ ભાગવત છે. એ ભાગવત શ્રી રાધાબાબાએ રચેલું ભાગવત છે અને ભાગવતના સર્વાધિક પ્રિય જે શ્લોકો છે એનું સંકલન કરી અને મકરંદ ભાગવત બનાવેલું છે. ત્યારબાદ જે ભાગવત છે એ ભાગવત રત્ન મંજુષા ભાગવત છે. એ શ્રી રાધાબાબા ખંડેલવાલ ગ્રંથાલય માન મંદિર બરસાના ઉત્તર પ્રદેશથી પ્રસ્તુત થયેલું આ ભાગવત છે. તો આવી રીતના અલગ અલગ ભાગવતોના આપણે દર્શન કર્યા. હવે પછી આગળ આપણે ઘણા બધા વિષયો છે એ બધા વિષયો ઉપર પણ ચર્ચા કરીશું અને એ બધા વિષયોના પણ દર્શન કરીશું. આટલા બધા જે પુસ્તકો છે 70 થી 80,000 પુસ્તકો છે. તો એકમાં એ પણ વિષય છે કે એવું પણ નથી કે આપણી પાસે બધા પુસ્તક છે તો આમાંથી કોઈ પણ પુસ્તક તમે માંગી લ્યો અને આપણને મળી જાય. ના, એવું પણ નથી. પણ એમાંથી જે અમારી પાસે પુસ્તક છે એ તમારી સેવામાં અમે રાખશું. અને આ એક એવો ભાવ હતો કે બધા પુસ્તકોનું એક જગ્યાએ સંકલન કરી અને બધાને અર્પણ કરવા એવો એક ભાવ હતો. એ ભાવ સાથે ફરી પાછા મળશું. સૌને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ.